डभोई नगर में आई नोबल पब्लिक स्कूल के विद्यार्थी सहित शाला गण द्वारा हरणी बोट दुर्घटना में मृतक हुए वैसे तमाम विद्यार्थी सहित शिक्षिका को श्रद्धासुमन अर्पित किए गए। वडोदरा के हरणी स्थित लेक जोन में बोट पलटी खाने की दुर्घटना में 16 जितने लोगों की मौत हो चुकी। जो ये दुर्घटना का गुजरात भर में एक गहरा शोक का माहौल छाया है। डभोई तालुका के मोटा हबीपुरा गांव स्थित आई हुई नोबल पब्लिक शाला के 1100 जितने विद्यार्थी और शिक्षकगण, ट्रस्टी मंडल प्रमुख ए माधवानी सहित प्रिंसिपल सहित शाला शिक्षकगण द्वारा आज प्रार्थना के बाद वडोदरा बोट दुर्घटना में मृत्यु हुए वैसे तमाम मृतकों को श्रद्धासुमन अर्पित करते हुए 2 मिनट का मौन रखने के साथ श्रद्धांजलि अर्पित की थी। હું એ માધવાની પ્રમુખ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ આપણે બધા જાણીએ છીએ કે કાલે જે દુઃખદ ઘટના બની છે, આપણે હરણી તળાવમાં જે ન્યૂ સન્ડે સ્કૂલના 12 બાળકો, નાના ભૂલકાઓ અને બે શિક્ષિકાઓના કરુણ મૃત્યુ થયા છે। તો આજરોજ અમારી સ્કૂલમાં એ બાળકો અને બે શિક્ષકો માટે ભગવાન એ લોકોના આત્માને શાંતિ આપે એના માટે 2 મિનિટનું મૌન વ્રત રાખેલું હતું અને ઈશ્વર એના પરિવારને આટલી જે મોટી આફત આવી ગઈ છે તે સહન કરવાની શક્તિ આપે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ। મારું નામ ભાટિયા કૃષ્ણ, હું નોબલ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરું છું। પરમ દિવસે જે હરણી તળાવમાં દુર્ઘટના ઘટી તેમાં જે 12 બાળકો અને બે શિક્ષકોનું અવસાન પામ્યા છે, તેમના ભગવાનને મારી પ્રાર્થના છે કે તેમને ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને તેમના માતા પિતાને સહન કરવાની શક્તિ અર્પે એવી અમારી સ્કૂલ તરફથી અમે પ્રાર્થના કરી છે અને એમના માટે અમે મૌન વ્રત રાખ્યું છે, જેથી તેમના પરિવારોને અને સહન શક્તિ મળે।